આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. प्राण है तुम परवारे ललना, प्राण है तुम परवारे ललना. जागो नैनों के तारे ललना, जागो प्राणों के प्यारे ललना. जागो अवध दुलारे ललना, जागो जागो राज दुलारे. અરે મારું ધનુષ ક્યાં ગયું? સવાર સવારમાં ધનુષનું શું કામ? માં, એ લોકો બધું તોડી નાખશે. કોણ લોકો? ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, અમે શરત લગાડી છે ને બગીચામાં કેરી તોડવાની. આજે અમે પોતપોતાના બાણથી કેરી પાડવાના છીએ. જોવાનું છે કે વધારે કેરી તોડશે. એવું છે? તો એટલે તમે ધનુષ સાથે લઈને સૂતા હતા? હા, મારું ધનુષ આપી દો, નહીં તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પેલા પહોંચી જશે ને કેરી પાડી નાખશે. ડરાવ નહીં, હજી કોઈ પણ નથી જાગ્યા. જાગ્યા ભલે નથી, પણ મારું ધનુષ તો આપી દો ને. હા, ભલે દીકરા, આ રહ્યું તારું ધનુષ, પણ હમણાં નહીં. હજી તો કેટલા કામ કરવાના છે. પહેલા સ્નાન ધ્યાન કરી લે, ભગવાનને પ્રણામ કરી લે, તમારા પિતાજીને પ્રણામ કર, કંઈ ખાઈ પી લે, પછી જતો રહેજે કેરી તોડવા. આટલા બધા કામ છે તો મને પહેલા કેમ ન જગાડ્યું? કોઈ વાંધો નહીં બેટા, ચાલ. જુઓ, મારી કેરી પડી ગઈ. જો આ રામભાઈની કેરીઓ છે. જુઓ, મારી પણ કેરી પડી ગઈ. જો આ કેરીઓ ભરતભાઈની છે. જુઓ, મારી કેરી પડી ગઈ. આ લક્ષ્મણભાઈની કેરીઓ પડી. મારી કેરી છે. ના, મારી છે. મેં કહ્યું ને, પહેલી ટોકરીમાં મારી કેરી છે. રામભાઈની નથી, મારી છે. મેં કહ્યું મારી છે તો મારી અરે, મેં કહ્યું ને, ના, એ મારી છે. મારી કેરી છે, મારી કેરી ના, છે, એ મારી છે. મારી છે કેરી. શત્રુઘ્નને પૂછી લે. કેટલું આનંદભર્યું દ્રશ્ય છે. માણી લો આનંદ. થોડા દિવસો છે, પછી આ ક્યાં જોવા મળશે? કેમ? જલ્દી જ આ લોકો ગુરુકુળમાં જવાના છીએ. ક્યારે? વસંત પંચમીના દિવસે. હા, અને એ દિવસે એમના યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ છે. હા, પછી તેઓ વશિષ્ઠના આશ્રમે જતા રહેશે. આટલી જલ્દી? આ લોકો વગર તો રાજમહેલ સૂનો થઈ જશે.
તમે મહારાજને કહો ને, થોડા દિવસ વધુ રોકાઈ જાય. ના, એમને રોકવા સંભવ નથી. વિદ્યા આરંભ માટે આ મુહૂર્ત સૌથી શુભ મનાય છે. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એ જ દિવસે આ ચારે રાજકુમારના યજ્ઞોપવિત સંસ્કાર થશે. અમારા શું થશે? યજ્ઞોપવિત સંસ્કાર થશે. યજ્ઞોપવિત સંસ્કાર? હા, તમારું મુંડન થશે. પછી જનોઈને ધારણ કરીને ચારેય ભાઈઓ બ્રહ્મચર્યનું વ્રત લેશે. પછી બ્રહ્મચારી બનીને અમારી પાસે ભિક્ષા માંગશો. તો તમે અમને ભિક્ષા આપશો? તો મને વધારે મળશે ને મોટીમાં? લક્ષ્મણભાઈ મારું ધનુષ તોડી નાખશે અને કેરી લઈ લેશે. હું તને લક્ષ્મણ કરતાં 2 ગણી કેરી આપીશ, પણ ગુરુકુળ જઈને અંદરો અંદર વળતા નહીં. ગુરુકુળમાં શા માટે જવાનું છે? વિદ્યા પ્રાપ્ત કરવા માટે. અને જુઓ, ગુરુ આશ્રમના નિયમો બહુ કઠિન હોય છે. ત્યાં રાજકુમાર અને સાધારણ છોકરાઓમાં કોઈ ભેદભાવ નથી હોતો. બધા એક જેવા વિદ્યાર્થીઓ હોય છે. બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી પલંગ પર સૂવાનું વર્જિત છે. જમીન પર સૂવું પડશે. ખુલ્લા પગે ચાલવું પડશે. તડકા વરસાદમાં છત્રી નહીં મળે. સદાય ગુરુની સેવા કરજો. ગુરુની સેવા કેવી રીતે કરવાની? ગુરુના સૂતા પછી સૂવાનું, જાગતા પહેલા જાગવાનું. ગુરુ આશ્રમની શુદ્ધિ અને સફાઈનું પૂરેપૂરું ધ્યાન રાખજો. યજ્ઞ હવન કરવા માટે જંગલમાંથી લાકડા લાવજો. તમારા અને ગુરુના નિર્વાહ માટે ભિક્ષા લાવજો. હું તો મોટીમાં પાસેથી ભિક્ષા લઈને જઈશ. પોતાના સગા સંબંધી પાસે ભિક્ષા માંગવા ન જઈ શકાય. એ વર્જિત છે. કેમ? આ નિયમની શું આવશ્યકતા છે? આ નિયમનું બહુ મહત્વ છે. શ્રીમંત કુટુંબના છોકરાઓ મહેનત વગર પોતાના ઘરેથી શ્રેષ્ઠ સામાન લઈ જશે તો ગરીબ છોકરાઓના મનમાં હીન ભાવના પેદા થશે. તો બધા છોકરાઓમાં સમાનતાની ભાવના કેમ રહેશે? વિદ્યાદાનની જવાબદારી આખા સમાજની છે, કોઈ એક ઘરની નહીં. આ જ ભાવનાથી ગુરુ આશ્રમમાં ભિક્ષાના નિયમ બનાવવામાં આવે છે. ગુરુકુળમાં અમને શું શું શીખવા મળશે? વેદ, વેદાંત, સ્મૃતિ, ઉપનિષદ, ખગોળ, જ્યોતિષ, ગણિત, સંગીત, રાજનીતિ, ધર્મનીતિ. બસ તમે એટલું કહી દો કે ત્યાં મારું હાલરડું સાંભળવા મળશે કે નહીં. મને તો હાલરડું સાંભળ્યા વગર ઊંઘ જ નથી આવતી. લ્યો સાંભળો હવે. ગુરુદેવ વશિષ્ઠ એમની જન્મકુંડળી જોઈને કહેલું હતું કે આમના નામથી શત્રુઓ ફફડી ઉઠશે. અને આ તો જીવનભર માનું હાલરડું સાંભળવા માંગે છે. બહુ મોટો વીર પુરુષ બનીશ તું તો. શું વીર પુરુષ હાલરડું ન સાંભળે? હા સાંભળે છે ને, પણ ત્યાં હું તને હાલરડું સંભળાવીશ. બ્રહ્મચારી રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, તમે બધા કોના બ્રહ્મચારી છો? તમારા ગુરુદેવ. સૌથી પહેલા તમે બધા બ્રહ્માના બ્રહ્મચારી છો, પછી વજ્રધારી ઇન્દ્રદેવ, એમના પછી અગ્નિ દેવતાના, એના પછી મારા બ્રહ્મચારી છો.
હવે હું સૂરજ દેવતાની આજ્ઞાથી તમારો ચારેયનો શિષ્ય રૂપે સ્વીકાર કરું છું. ગુરુ અને શિષ્યની વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ બની રહે. મારા જે પણ ઉત્તમ ગુણો હોય માત્ર એને જ તમે ગ્રહણ કરજો. મારા અવગુણોને ગ્રહણ ન કરશો. હવે મારો પહેલો ઉપદેશ ગ્રહણ કરો. સત્યમ વદ, ધર્મચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હવે ચારે જણ મારી સાથે મૂળ મંત્રનો ઉચ્ચાર કરો. भवति भिक्षां देहि माता भिक्षां देहि ભિક્ષા લઈને બ્રહ્મચારી કોઈના ઘરે નથી જતા. વત્સ, ગુરુના આશ્રમે ચાલો. ગુરુદેવ, બાર રથ તૈયાર છે. દેવી, વિદ્યાનું વ્રત લઈને એક બ્રહ્મચારી માટે વાહન વર્જિત છે. કલ્યાણ થાવ. ચાલો. दशरथ से राजा प्रबल सो आज अधीर सो आज
કંઈક ખાઈ તો લો. ભૂખ નથી. या कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा તમે અહીં બધા જ વિદ્યા ગ્રહણ કરવા માટે આવ્યા છો, પરંતુ વિદ્યા ગ્રહણ કરતા પહેલાં એ આવશ્યક છે કે તમે સૌ શરીરને સ્વસ્થ રાખવાના ઉપાય શીખી જાઓ. કારણ કે જો તમે બીમાર પડી જશો તો આ શરીર નબળું પડી જશે. તો પછી ભણી કેવી રીતે શકશો? જીવનના પાઠ કેવી રીતે શીખશો? મનુષ્યનું શરીર 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ. આ 5 તત્વો જો સંતુલનમાં રહે તો શરીર સ્વસ્થ રહેશે. મનુષ્યના શરીર પર 3 વસ્તુની અસર થાય છે, જે છે એમની ખાણીપીણી, વાતાવરણ, તેમના વિચાર, તેમનું આચરણ. બધી વસ્તુઓ સાત્વિક હોવી જોઈએ. એના સિવાય અસર પડે છે એ ચુંબકીય શક્તિની, જેની મદદથી આ વિશ્વની દરેક વસ્તુ પોતપોતાના સ્થાન પર સ્થિર રહે છે. આકાશમાં તમે જેટલા તારા જુઓ છો એ બધા પરસ્પરની આકર્ષણ શક્તિને કારણે જ પોતપોતાની જગ્યા પર સ્થિર રહે છે. એ ચુંબકીય શક્તિથી વિદ્યુત વીજળીના તરંગો નીકળે છે. એ તરંગો સૂર્ય, ચંદ્ર, તારા અને આપણી ધરતી, ત્યાં સુધી કે આપણા શરીર પર પણ અસર કરે છે. હું તમને તમારા શરીરમાં બતાવું છું. જુઓ કેવી રીતે આ તરંગ મનુષ્યના શરીરને અસર કરે છે. મનુષ્યના શરીરમાં પણ ચુંબકીય ધ્રુવ હોય છે, જેની આસપાસ આ તરંગો ગોળ ગોળ ફર્યા કરે છે, જે દેખાતા નથી, પણ એનો બહુ ઊંડો પ્રભાવ આપણા શરીર ઉપર પડે છે, જે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એટલે સૂતી વખતે તમારે એવી દિશામાં સૂવું જોઈએ જેથી તમારા શરીર પર ધરતીના આ તરંગોની અનુકૂળ અસર પડે. મારા પિતાજી કહેતા હતા કે આશ્રમમાં ખુલ્લા પગે ભણવાનું છે, અને એ પણ કહેતા હતા કે તાપ અને વર્ષામાં છત્રી નહીં મળે. આવું શા માટે ગુરુદેવ? કારણ કે ગુરુનું કર્તવ્ય હોય છે કે તે પોતાના શિષ્યોને મજબૂત બનાવે, જેથી જીવનમાં એ દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. આજે તમે રાજકુમાર છો, કાલે વનવાસમાં જવું પડે, તો ત્યારે એ સમયે જે મજબૂત નહીં હોય એ ભાંગી જશે. એટલે જ આ કઠોર તપસ્યાની આવશ્યકતા છે. રહેવા દે, આ કચરો હું સાફ કરી લઈશ. શ્વેતા, આ બધા પાસેથી ઝાડુ લઈ લે.
ના મારે ઝાડુથી કચરો સાફ કરવો છે. ગુરુદેવની આજ્ઞા છે ગુરુમાતા. ગુરુદેવની આજ્ઞા છે તો ગુરુદેવના આશ્રમમાં જઈને ઝાડુ માર. આ માતાનો આશ્રમ છે. આ કામની નહીં, આરામની જગ્યા છે. ચાલો, હવે તમે બધા થાકી ગયા હશો. તમે અહીંયા બેસો, હું બધા માટે દૂધ લઈ આવું છું. અમે દૂધ નહીં પી શકીએ, ઘણું કામ છે ગુરુમાતા. એવું છે? કયા કયા કામો? કબૂતરને ચણ નાખવાનું છે. અને એક સસલાના પગમાં ઈજા થઈ ગઈ છે, એને ઉપચાર માટે લઈ જવાનું છે, દવા લગાડવાની છે. ઓહ, અને જે વાછરડું છે ને કાલું, એ હરણને બહુ હેરાન કરે છે. ઘાસ પણ નથી ખાવા દેતું. એને પણ ગૌશાળામાં બંધ કરીને રાખીએ. એમ વાત છે. તો તમારે ઘણું બધું કામ કરવાનું છે. ચાલો, હવે તો કહો, તો તમને અયોધ્યાની યાદ આવે છે કે? હા, બહુ જ યાદ આવે છે. રાત્રે નિંદ્રા પણ નથી આવતી. ઓહ, તો તમને નિંદ્રા નથી આવતી? તો એક કામ કરો, રાત્રે તમે મારી બાજુમાં સૂઈ જજો. ના, અમે તમારી પાસે નહીં સૂઈએ. તમે હાલરડું નહીં સંભળાવો. તો ત્યાં બ્રહ્મચારીની વચ્ચે કોણ હાલરડું સંભળાવે છે? રામભાઈ, એ બહુ સરસ હાલરડું ગાય છે, એકદમ માતાની જેમ. રામભાઈ? રામભાઈ, હાલરડું સંભળાવો ને. થોભ, પેલા ભરતભાઈના હાથમાં પાટો બાંધી દઉં, પછી સંભળાવીશ. હવે હું સાજો થઈ ગયો છું, મારી ચિંતા ના એ તો કરો. સાજા થઈ ગયા છે. હાલરડું સંભળાવો ને, મને માતાની યાદ આવે છે. મને પણ મારી માતા યાદ આવે છે. હા રામભાઈ, મને પણ મારી માતા યાદ આવે છે. હા, મને પણ મારી માતા યાદ આવે છે. હા રામભાઈ, બધાને માતાની યાદ આવી રહી છે. હાલરડું સંભળાવો ને. હા, હા, હાલરડું સંભળાવું છું. मंगल भवन अमंगल हारी, रहो सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन